નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષના પતિ ઓફિસમાં આવે છે અને અધિકારીઓની અલગ અલગ ખુરશીઓ પર બેસીને ફાઇલો ચેક કરે છે અને આ સમગ્ર ઘટનાથી મામલો ગરમાયો છે। આમોદ તાલુકા પંચાયતની બાંધકામ શાખામાં છેલ્લા કેટલાક દિવસથી કારોબારી અધ્યક્ષ અમીષાબેન પટેલના પતિ કેતન પટેલ વારંવાર ઓફિસમાં આવીને કોમ્પ્યુટર લેબ ઉપર બેસી ફાઇલો ખોલીને તપાસ કરતા જોવા મળી રહ્યા છે, જે સાથે કેટલાક અજાણ્યા વ્યક્તિઓ પણ અધિકારીઓની ખુરશી પર બેસતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। હાજર અધિકારીઓની મંજૂરી વિના કોઈ ખાનગી વ્યક્તિ દ્વારા સરકારી કચેરીમાં આવી ફાઇલો તપાસવી એ ગંભીર બાબત ગણાય છે। સૂત્રો મુજબ અધિકારીઓએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કેતન પટેલ પોતાની મનમાની ચાલુ રાખી રહ્યા છે। માહિતી મુજબ કારોબારી અધ્યક્ષ અને ઉપપ્રમુખના ચેમ્બરમાં પણ કેતન પટેલ જ વહીવટ કરતા જોવા મળે છે, જે સમગ્ર તંત્ર માટે પ્રશ્નાર્થ બની ગયો છે। મીડિયા સમક્ષ પ્રશ્ન પૂછાતા કેતન પટેલે કોઈ સ્પષ્ટ જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે ચર્ચા વધુ ગરમાઈ છે। હાલમાં સ્થાનિકો વચ્ચે પણ ચર્ચા ચાલી રહી છે કે શું આમોદ તાલુકા પંચાયત હવે વ્યક્તિગત કચેરી બની ગઈ છે, અને જો આવું વર્તન ચાલુ રહેશે તો ફાઇલો અથવા રેકોર્ડમાં છેડછાડ થાય તો તેની જવાબદારી કોણ લેશે? આ મામલે ફક્ત નોટિસ આપી મામલો દબાવી દેવામાં આવશે તેવી શક્યતાઓ છે, પરંતુ જો તપાસ થાય તો અનેક હકીકતો બહાર આવી શકે છે। શું ચાલે છે કેતનભાઈ? હે કેતનભાઈ, તમારી જવાબદારી છે આ બધી? હે બેન, તમારો શું હોદ્દો છે? હે મેડમ, તમારો શું હોદ્દો છે? બોલો ને। પત્રકાર છે મેડમ અમે। અધર વ્યક્તિ કોઈ બી ટેબલ પર બેસી જાય, કોમ્પ્યુટર ચલાવે, એની જવાબદારી કોની રહેશે? તમારી ખરી જવાબદારી? હે સાંભળતા નહીં તમારું? બોલો કેતનભાઈ, 2-3 દિવસથી કન્ટિન્યુ તમને અહીંયા આગળ કોમ્પ્યુટર પર જોઈએ છે। કયા હોદ્દા પર તમે બેઠેલા છો અને કામગીરી શું કરી રહ્યા છો? ના ના, તમે બેહો છો એટલે તમારે પૂછવાનું ને, જાહિદભાઈ થોડા બેઠા છે। અહીંની કામગીરી કરી રહ્યા છે। બોલો, છેલ્લા 3 દિવસથી તમને કન્ટિન્યુ આ ટેબલ પર જોઉં છું અને અલગ અલગ ટેબલ પર તમે બેહો છો। અને કામગીરી કરો છો। કામગીરી તો મારી પોતાની અરજી ટાઈપ કરવા તો દેવું ના અહીંયાથી કોઈના ડોક્યુમેન્ટ કંઈક આગા પાછા થાય તો અહીંને તમારાથી બેહાય ખરું? ગમે